હા મિત્રો મારા બાપ જીવલાની દેવી જ્યારે ધનાળુ જ્યારે ભાગવાનો સમય થયો તેથી કોઈ રાજાના પહાયતાએ કોઈ પગીએ જેનું નામ જહમત પગી અને પગીએ કીધું બાપુ ધનાળું જો ભાગવું હોય તો આમાં એક માણસની જરૂર પડશે. કોણ? કે ભોયકા ગામની માલિકા જીવલા નામનો એક વાઘરી છે. જીવલાને આપણે હારે લેવી. તેથી મારા બાપ જીવલા પાયે પોતે રાજા આવે છે, ધહમત પગી આવે છે અને જીવા દાદાને કહે છે કે ભાઈ જીવલા રાજમાંથી રાજા અને ધહમત પગી પોતે આવે છે. જીવા દાદાને કહે છે કે જીવા તારે ધનાળું ભાગવા ભેગું આવવાનું છે. ઉભા રહ્યો દરબાર, મારી દેવીને પૂછી દો. તેથી મારો બાપ જીવલો દેવી સોદડીને પૂછે છે તારે ધનાળાની દેવીમાં સોદડી સોદડીને કહે છે કે મળે તું મારો ધણી રહે. હા બટા હાલ. તેથી મારા બાપ જીવલા પાયે ભમરી નામની બંદૂક કાળો ઘોડો અને ધહમત પગી હારે મારો બાપ જીવલો હાલી નીકળ્યો સોદડીને આગળ રાખી. મારા બાપ જીવલાની સંગાત બની ગઈ. જીવલા કલી તનાળું ભાંગી આવે ભોયકાની જગતમાં આવે 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 તનાળું ભાંગી ભોયકાની જગત ઉપર આવી એટલે રાજાને ખબર પડી. મનની માલમાં વિચાર કર્યો આવો એક માણા ગામ ભાંગીને આવ્યો, આનો કઈ કાયદો કરવો જોઈએ. સિપાહીને કે જાઓ જીવલાને બોલાવો રાજમાં. મારા બાપ જીવલાને રાજની માલપા બોલાવે છે, ભમરી બંદૂક લઈ જાય છે અને મારા બાપ જીવલાને જેલમાં પૂરી દે. અંધારી કોટડીની માલપા હાથમાં હાથ કડ્યું, પગમાં બેડ્યું અને મારા બાપ જીવલાને તણીને હેન્ડલ મારવાનો ઓર્ડર આપ્યો, હુકમ કર્યો. દેવી હામરી હાંભરી ધણી હાંભરો મધરી રાજે દેવી આજી 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 આજી
દેવી આવી ઉભી રહી રોમા રોમા એ મારી નાજની દીકરી રોમા જીવલાને છોડવા હું સોદડી જાઉં છું જીવલાને છોડવા મારી ફૂલા રોજ ને બધા રાજની જેલની માલપા રાજની કંસારીમાં હું સોદડી છોડવા જીવલાને જાઉં છું મારા જીવલા હું તો છો કે વાળી હું તોય નહીં જાગતોય નહીં બોલ ને બધા હું સોદડી સૌ ઉભો થા મળી આ મારો વાહો જોઈજો વાહાની માલપા ખાલી જગ્યા એ કઈ નથી મને એન્ટર નો માર માર્યો છે મારી દેવી દેવી ને મને થાય નહીં ખમા ખમા મારા જીવલા તને દાજી ખમા દાજી ખમા દાજી ખમા મારા જીવલા અતારથી તારો ધણી હું સોદડી બની જાઉં હાલે હાલે તને છોડવા આવી હું સોદડી છોડવા આવી મને જીવલાને ઉભા થવાની હોત મને જીવલાને હાકડે બાંધ્યો છે એવાના જીવલા ઉભો થા અને હાકડું એના હાથે તૂટી જાય આ બેડિયું એના હાથે તૂટી જાય ચાલના તાળા એને હાથે તૂટી જાય તો એ માનજે અત્યારે તારા ભાઈ સોદડી દેવી આવી ગયો તારા ભાઈ સોદડી દેવી આવી ગયો મિત્રો જીવા દાદા દેવીને કહે છે કે મને આ રાજાને સિપાહીને કેવી રીતે ખબર પડશે જીવલાને દેવી છોડવા આવી અને આ સિપાહી રહ્યા એ મને કઈ જીવલાને નીકળવા દે એ બેટા જેમ નીંદરની ગોળી પાય એવી રીતે
બધાયને જ્ઞાન સડાવી દઉં સૌદરી અને જો એકઈના હલવાનો વ્યાપ રવા દઉં તો તને જીવલા તારા ભાગ સૌદરી દેવી આવી હતી હો તારા ભાગ સૌદરી દેવી આવી હતી હો છોડવું સિપાહીની ભેટમાંથી શરીર કાઢી લે એવાનો સહોદરીનું સબૂત હા મારી સહોદરીનું પારખ્યું એમને ખબર પડે જીવલાના છોડવી દેવી લઈ જઈ મારા બાપ જીવલાની દેવી જહમત પગી હામો મળે 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 હામો મળે 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 તને તારી દેવી છોડવા આવી જીવલા મારું શું થા મારું શું તને ખમા જહમતિયા તને દાજી ખમા મારી સહોદરીની જહમતિયા તને દાજી ખમા જો તને મારી સહોદરીની ખમા છે અને તારે મને ભેગું થવું હોય ને મને જીવલાને તમારી રણની ટેકરી આવજે આયા મારા બાપ જીવલાનો જે કાળો ઘોડો હતો એ રમહાણ્યું બોલાવે જીવલા વગર ઘોડો રહી કે નહીં વાલા જીવા દાદા જેલમાંથી નીકળી જા ઘોડે સવાર બની જા ખંભામાં બખ્તર ભમરી બંદૂક અને નાથી નીકળી જા હાલતા 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 વઢવાણના પાદર નીકળ્યા હો જીવલાનું સંતરી પ્યારો ભલે સમતરી ભલે ભલે બાપ ભલે જીવા દાદા વઢવાના પાદર નીકળ્યા જીવા દાદા વઢવાના પાદર નીકળ્યા એટલે કોઈ વાણંદ કોઈ અજામ મારા બાપ જીવલાના ભાળી જાય છે જીવા દાદાને ભાડ્યા એટલે કોઈ પાર્વતીઓ હાલ્યો થતો હોય કાળો ઘોડો ખંભામાં બંદૂક એક બાજુ બખ્તર અને વાણંદે રાજમાં જઈ અને મારા બાપ જીવલાની સાડી કરી હો
બાપુ આપણા ગામના પાદર કોઈ બારવટીયો નીકળ્યો હોય એવું લાગે છે કે ન હોય કે હા બાપુ કાળો ઘોડો છે ખંભામાં બંદૂક છે અને કોઈ બારવટીયો હોય એવું લાગે છે રાજાએ કીધું સિપાહીને જાઓ એને આડા ભરી જાઓ અને મારા બાપ જીવલા આડા સિપાહી ભરી જાય છે સિપાહી કહે છે કે તમને દરબાર બોલાવે છે રાજા બોલાવે છે વઢવાણના તેથી મારા બાપ જીવલાને વઢવાણના રાજની માલિપા લઈ જાય છે મારા બાપ જીવલાને ભાડે દરબાર ગાદી ઉપરથી ઉભા થઈ જાય ભાઈ કોણ છો ક્યાંથી આવ્યો છો બાપુ મારું ગામ ભોયકા જાતનો વાઘરી છો કે ન હોય હા બાપુ તું કોઈ ખોટું બોલસ ના બાપા વાઘરી છો તો કે આ કોના પ્રતાપે તું રખડે હા કે ખંભામાં બધું કાળા ઘોડે સવાર બારવટિયાનું રૂપ તું કોના પ્રતાપે કરી રખડે કે દરબાર આજે હું રખડું મારી દેવી સહોદરીના પ્રતાપે રખડું છું હા સહોદરીના પ્રતાપે રખડું મારી ના બોલે જીવનો ખોટું બોલે છે આનો કાંઈક પ્લાન છે દરબાર આનો મનાય નહીં આનું મનાય નહીં આનું મનાય નહીં દરબાર આનું મનાય નહીં તેથી રાજાના માન્યતા ઘાઈજા હતા એ હજામ જે હતા ને એને ઘાઈજા કહેતા હતા એના માન્યતા હતા એની દેવી કહે એટલે હાથ પાડે તારે દરબારે કીધું કે આવનું શું કરવું કેવી રીતે ખબર પડે બાપુ હા મામા વિડિયો હા તારે જો કે તમે એક એક બે જણા પૈસા ઉડાડવા આવો ને તો તમારે આ કેસેટ ન બગડે નકર આ બધા તમે આડા નાડા રહેશો એટલે પછી તમે વાયલે દી એમ કહેશો પ્રવીણભાઈ આ તમે અમારો પ્રોગ્રામ બગાડ્યો હા હા તમને ભાવરે અમને ભાવરે એવું કરો જો કે દેવીની દિયા છે વરસાદ નથી આવ્યો વાલા અમારી નાચને દેવી આનંદ કરાવે છે સમજી લેવાનું કે આ જગ્યાની માલબા સહોદરી સતનની સાયા રાખીને બેઠે છે મારા બાપ માનસિંગાની દેવી વાલા અને સને પૈસા તમે ઉડાડવા પણ એથી હાલો અને આ પાછળ આવીને ઉડાડો એટલે તમે આવો વાલા વિડીયોમાં
અને થોડી શાંતિ રાખો ને મજા આવે. જો કે આ જૂનો અખેડો છે જીવા દાદાનો, એમાં ઘણાય વડવા થઈ ગયા જેને બોલી પાળી, બોલી ન પાળી, દેવીના કાયદાના પાલન કર્યા, જેને ન કર્યા. જો કે થોડું શાંતિ રાખો ને તો તમને અને અમને મજા આવે. જો કે અમારે ભાઈ શ્રી જગુભાઈ વડદોરી આવ્યા છે, એમને માણવાના છે. અમારે ભાઈ ચંદુભાઈ સાંથળી આવ્યા છે, એને માણવાના છે. અમારે રાજેશભાઈ નગવાડી આવ્યા છે. બધા કલાકારને આપણે માણવાના છે, પણ તમે શાંતિ રાખો ને તો બહુ મજા આવે. જો કે નાણું મળે પણ ટાણું મળે નહીં વાલા. હા, શાંતિ રાખો ને. જો કે આ લાખો રૂપિયાનો ખર્ચો કર્યો તમે, અને અમે તમારા મહેમાન, દેવી સૌદરીના મહેમાન. ભલા શાંતિ રાખો તો મજા આવે. તારે વાણંદે દરબારને કીધું કે બાપુ આમ નહીં માનો તો આને ભાગલે જો આની દેવી સૌદરી હોય તો એક હું વાત કહું કે બોલ લે કે આપણા રાજમાંથી કુંવારી કન્યા લાવો અને કુંવારી કન્યાને માથે દીવો મૂકો અને ઈ જોત જેગવો, દીવાની જોત જો પડી જાય તો એમ આપણે માનવી જીવલા પાસે જીવલાની દેવી છે. જીવલાના મનની માલપા ઓર તો આવ્યો જોજે જોજે. મારો જીવલાનો ધણી મટી જાતી ને સવદણી, મારો જીવલાનો ધણી મટી જતી. જીવલા પાઈ આવી ઉભી રહી, ભમરીની મોરિયા આવી બેહી. મારા બાપ જીવલાની જે ભમરી હતી એની મોરિયા આવી સૌદણી બેહી ગઈ કે મારા જીવલા ભાર બંદૂક ભમરીને ભાર, જીવલા ભાર બંદૂક ભમરીને ભાર. અને એ દિવાળી જોત ને તો નો ઉડાડે મોકલો તારા ભાગના સૌદણી હતી. જીવલાની ભમરી છૂટે છે, દીવાની જોજી ઉડાડી મૂકે મરી ના. દેવી ભાળી મારા બાપ જીવલાએ દેવી ભાળી. એ મારી નાચ મારા બાપ જીવલાએ દેવીને ભાળી. જીવા દાદાને મનની માલમાં એવું છે મારી દેવી તો મારી ભેગી છે હો. છતાંય
કાંઈ જો જવાન હતો એ સાડે કરે છે કે બાપુ આમ નો ખબર પડે, એ તો બંદૂકની ગોળીની હવાએથી જોજ ઉલાઈ ગઈ છે. હા, બંદૂકની ગોળીની હવાએ જોજ ઉલાઈ ગઈ. તો ક્યાવડા રાજની માલમાંથી કુંવારી કન્યા લાવો, એની માથે ઘડો મૂકો, એ ઘડાની માથાની વચની માલપા જે એંધોણી મૂકે, એ એંધોણી દેવી તો કાઢી નાખે. તે માલવી જીવલા ભેગી જીવલાની દેવી છે. જીવલા ફરતી સૌદડી, જીવલા ફરતી સૌદડી જેમ મસળાને પોતાની માં વિટોળે છે એવી રીતે જીવલા ફરતી પ્રદક્ષિણા કરે. ખમા મારા જીવલા ખમા, લાગ્યા લાગ માને લાગ્યા લાગ સુગવતી તો પાછો પાછ રહી જાવ. તો તું મારા જીવલા તારી દેવી નવ કલા હારી જાવ. મારા જીવલા નવ કલા હારી જાવ. મારા જીવલા ધોળીને ફાડી દીધી. દરબાર ધોળી પગમાં પડે જીવલાના. એ જીવલા તારી દેવીને ભાળી અને તારી દેવીને ભાળી. જીવલા આજે તું રખાઈ ને એ તારી દેવીના પ્રતાપે રખાય. તારી દેવી એમે ભાળી અને માંગ ગામ ગરા રાજપાટ હીરા મોતી ઝવેરા એ જોવી માંગી. બાબુ મારે કાંઈ નહોતું, મારી દેવીના પ્રતાપે મારે લીલા લહેર છે. તો કે એક મને 2 અક્ષર લખી દો ને. કેવા કે આ વઢવાણની જગતની માથે કોઈ મારી વસ્તી આવે એને તમારે દબાય નહીં. તેથી દરબાર ત્રાંબે પત્રે લેખ લખ્યા છે. હો અને નાથી મારો બાપ જીવલો હાલી નીકળ્યો આયા રાજમાં આટો મારી લીધેલો. ઘોડા હાડમાં ઘોડા ધૂણે, રાજમાં રાજા ધૂણે, મહેલમાં રાણીઓ ધૂણે. કોણ? જીવલાની સૌદડી. કોણ? જીવલાની દેવી, વાઘરિયા વસની દેવી સૌદડી સૌ. ગોતો જીવલાને ગોતો નહીં તાળ્યા ગાંધીઓ માર નહીં મટે આનો સોદડીનો સિપાઈ કે કોને બાળ્યો છે જીવલાને જાવને જહમતિયા પગીને બોલાવો. સિપાઈ કહેશે બાપુ જીવલો ક્યાં રહેશે? જહમત પગીને ખબર છે, બોલાવો. જહમત પગીને બોલાવે છે રાજમાં. જહમત જીવલો ક્યાં છે? કે બાપુ મેં જીવલાને ભાડો છે પણ જીવલાને તમારે અહીંયા લાવી દઉં પણ જીવલાને કોઈથી કાંઈ કહેવાય નહીં. હો કે ભલે વાંધો નહીં, જીવલાને લઈ આવો. આપણે એની દેવીનો બાર જે રહ્યો ને એ વાળવો છે. એની દેવીને વળતર દેવું છે, એની દેવીને જાતર દેવી છે.
થોડી થોડી શાંતિ રાખો, મજા આવે. એ મારી નાથ જ્યારે રજવાડાની માલપાથી મારા બાપ જીવલાને વળતર આપે છે, બરી પૂરી જાતર આપે છે, તેથી ગામની માલપા માજનની ભીખ, ગામની માલપા માજન, તેથી મારા બાપ જીવલાને માજનની ભીખ લાગી, હો ગામની ભીખ લાગી. કદાચ કોક મારી દેવીની સાડે કરશે તો, મારી દેવીની સાડે કરશે તો મારી દેવીનું રાંધેલું રજલ છે. હો મારી દેવીની સાડી કરશે આજ ગયા માં દેવીને જમાડા જીવલો જગ્યા મેલી હાલી નીકળ્યો. દેવી વિચાર કરે જીવલાને મારી બીક નો લાગી પલ ગામની બીક જીવલાને લાગી. આ વ્યાણ જે આપણા આગેવાન રૂપસિંહભાઈ કીધો ને એ વ્યાણ કે દેવી કહેશે જીવલાને કે જીવલા તને મારી બીક નો લાગી અને માજનની બીક લાગી અને માજનની બીકે તું મને મંગળિયાની જગ્યા ભેગી બહાર જો. बारवाड़नी जगत ऊपर जाय मरना देवी जनी मती जीवलाय सरगना सामया કર્યા જીવલો હાલી નીકળ્યો સરગના માર્ગે જીવલો લિયો ઉડણ બની મારી નાચ ભાગ્ય રૂપની મારી નાચ પાયે આવી સૌદરી મારી નાચ સિવાય મને સૌદરીને કઈ જ નહીં થાય. મારી નાચ ને કે ક્યાં જાવ છો મારા સૌદરીને કંકુનો અક્ષર લખવા છે મારે નાચના મથે બોલો. હા તમારે સૌદરીને બે વાતો કરવી છે ને બેટા કે જો બેટા તમે નાચીલા ભાગશો તો જીવલાના હાલ એવા તમારા હાલ કરી નાખી જોણજા પાછા. મારી નાચ પાછી વળે શું કરવું મારા ધણી મારી નાથ જીવલાનો ભાઈ સંગલો સહીને લાવો લીલી પછડીએ ભાથા ભીડી બધી રાતે આધ્યામાં ખાય અને કંકુના અક્ષર નો માનું તો આ વખતે સૌદરી દેવી બોલું શું મારી નાથ.
મેળીએ આવ્યા હતા દેવી આવતી થઈ લીલી બસેડીએ અધિકારી માલમાં સોરડી હાજરી થઈ જીવલાને નવરાવી સંગલાને નવરાવી ઢોરાઈ જગ્યામાં લાવે છે પોતાની માને ખબર પડે પોતાની માને મારી માં ભૂલાને ખબર પડે મારી નાચરી પોતાની માએ કીધું એટલે પોતાની માને કીધું હે મારે હું જગ્યામાં ધૂણું હું સંગલો એ તને નથી સારું લાગતું રી સડાવી અને સંગલો જગ્યામાંથી હારી નીકળ્યો દેવીને પટમાં પડી મૂકી દાદાને રીસ હતી અને જગ્યા મેલી ભાગ્યો બોલ્યા નાથીલા વાળવા જાય નાથીલા વાળવા જાય દેવીની કીધી એક નો પેર
ગયો સન લોહી ગયો આ સોમલાન અત્યારે તું લાવી છે હા અમને આજને ખબર કેમ પડે કે સોમલાન ગોતી તું લાવી છે કે મારી આજ લઈ લે મારા સોમલાન જગ્યા ઉપર મારો હોમલો આવે અને કંકુના હાડા ત્રણ પગલા પડે તોય મારજો હોમલા બસ કે સોદરી બધાને બગડા વેળાનો મની મારી રતિની ગતિ મારી રતિની ગતિ तुरखाना जामड़िया सौजी गोवा कहता था देवी रही ये तो मारी कोरा कागल ने उकेलना नहीं कहवाय हो मारी कोरा कागल ने उकेलना देवी ने मान के दीक राजे मदरी राजे मारी नाच वजीता सौंदर्य मेहमान पे दी करी સવારમાં દી ઉજાનો સમય થયો પરંગના વેળા થઈ પરંગના વેળા થઈ દેવી પરંગણે નીકળે છે કાબરા સંદર્ભમાં માથા ભેડી મારી નાચ રંગ રાગ કરે જાય છે ડાકલા વગાડે જાય છે રમતા જાય છે ધૂણતા જાય છે શોખની માલપા સાસરતાનું એટલે મારા બાપ હોમલાબાઈ થી દેવી કહી દઈ देवी ने टपोरा मारे देवी बाप दे नहीं कलाक बे कलाक 3 कलाक नो समय वियो जो चार तो हुनु वेलो पाड़े गए सबदड़ी मरी हासा बोली मरी नाजरी रवा
મૂકીને જવાય નહીં તારા હોમલાને પણ માપ્યો મૂકીને બીજું નો જવાય મારી નાય એ મારી નાય મૂકીને જવાય નહીં વસ્તીને મૂકીને જવાય નહીં ગોબર બુટિયા જેવો કોઈ હાસો નાચેલો દુનિયામાં હશે કવળી સોદડી જીવલાને શેટ્યો સગલો ભાગી ગયો અને હોમલાથી ચાલતો હુનું વેલું શું કામ પડે જઈ હોમલા ભાઈ આવી ઉભી રહી મારી લાજ હોમલા ભાઈ આવી લાજ કામણ ભાળું છું કામણ નું પૂતળું જગ્યામાં નાખ્યું છે કે મને કેમ ખબર પડે કે મને નાદ ખોદો અને જો અડદનું પૂતળું નીકળે તો માનજે હોમલા પાયા સૌદરી દેવીએ મોડ માર્યું છે મારી ના કરવા વાળા ને એક પગ બાણામાં એક પગ પાર પસાડી નો અરે મારી નાય અત્યારે હોમલાની દેવીને ટકોરો મારો એવું કામણ કરવા વાળા ને એક પગ ઉમરામાં એક પગ બાર પસાડી જો નો મારું તો મારા હોમલા પાસે દેવી નહીં અને ઇન નાની આગળ વાહે મારું ચૌધરીનો પલંગડો તો માનજો હોમલા પાસે દેવી બોલી એમાં એવી વાત છે કે તેદી નાતીલા હમણાં હશે દેવી આરે વાતો કરવા વાળા હશે પણ હોમલાના બસ કે દેવી બંધાણી બધી વાત હાચી છે તેદી મારી નાતે આરે હશે વાત હાચી છે પણ અજગાની માલપા સૌદરીને કોઈ હાસું કીધું નહીં મારી નાતે સૌદરીને હાસું કીધું નહીં અને સૌદરીને આવડીને હાસું કીધું હોત ને હોમલાનું વાંજ્યા મેણું દેવી ભાગત હો પણ કોઈ હાસું કેવા વાળા નાતીલા જગ્યાની માલપા થોડા હોય મારી નાત નગર એ જગ્યાની માલપા નાતીલાને કેવું તો મળે રહે હોમલાને બસ કે તું બધાની બધી વાત થાય છે હોમલાના મખે તું વાતું કરે બધી વાત થાય છે અને આ કામણ કરવા વાળાને માર્યા એ બધી વાત તારી હાસી હોમલાને ઘરે બાળો હાથ નથી હે મળી આનું શું એનો જવાબ દેવી દે તો
પણ મારી નાદ ને દેવીએ મોઢા બાંધી વાળા મારી નાદ ને બોલવા દીધી નહીં. જોકે આવા દેવીએ પરચા પૂર્યા. જ્યારે આ જગ્યાની માલપા મારા બાપ હોમલા પાસે દેવી બોલી, હે મારા વિહામાં એ મારા રાગના એક રાગ મારા મિત્રો. આ તો દેવીની વાત છે. દેવીના કાયદા કોઈ દી જાતા નથી અને દેવી બોલેલું કોઈ દી જાય નહીં. જુગ જાય જુગના પાયા જાય જમીનો જલેસો રહે. ત્યાં સુધી જે દેવીએ કાયદો ગાયો હોય ને કોઈ દી જાતો નથી હો વાલા. સોમા દાદા નર્વસિયા ગયા. મારા બાપ સદાભાઈ દેવી આવી મારા સદિયા તારી કીધી કે બેટા હાલ ને જગ્યામાં મનમાં સદિયાના તળે દીકરા હાલો મારા હસીડા મારા સાયર ને સેવીએ મારા સાયર ની મુલસી હોય મારી સાયર ની મોટો દીકરો મારો બાપ પૂંજો જગ્યાની માલિકા દેવી કહે છે કે મને મોટી ઘણું કોઈ દો ને બેટા લાવો લાવો. જગ્યાની માલિકા મારી ના જે દેવીએ કાયદો બતાવ્યો. મારા દાદા પૂંજાએ ઓળખ્યો નહીં. પણ દેવીની વાત મારા દાદા પૂંજાએ ઓળખી નહીં.
જગ્યામાંથી ભાગેડું બન્યો પૂંજો ભાગેડું બન્યો મારો બાપ પૂંજો જગ્યામાંથી હાલી નીકળે દેવી વાડ જોવે છે દેવીને મહેમાન ગતિ કરવી છે દેવીની ગતિને ઓળખી નહીં હો મારા વાલા વાલા દાદા બધી જાય દેવી હા બધી કરી પૂંજાએ તણનો સુર તોડી દેવીને બાપ દીધો નહીં પૂંજો જ્ઞાનની ભાઈ મારી રજીની ગતિ કરનારી આજ જામાં દેવીને મહેમાન ગતિ કરાવી 5-15 દી થયા મારો બાપ પૂંજો આવ્યો દેવીને ખબર આવી 5-15 દી થયા એટલે પોતા દાદા જગ્યામાં આવ્યા પોતાના ભાઈએ ભાડ્યો એટલે કીધું હે ભાઈ તને ગોતવા આવ્યા તો તું જડ્યો નહીં દેવીને મેં ખવડાવી દીધું હવે શું કરું દીદી ટેમની માલપા આ જગ્યાની માલપા માનસિંહ દાદા નહીં બીજે કાયમ દાણા જોવા ગયેલા અને બે ભાઈએ વાતું કરી ગયા ભાઈ કે તારે બોકડાનો વ્યાજ નથી ભાઈ હા પૂજા દાદા કે બોકડાનો વ્યાજ નથી તો તમારી હારે મને સુર આરે સુર હજાડી દો ને કેવી રીતે ભાઈ કે ભાઈ વાણિયાના ઘરના થઈને નાળીઓ લાવો અને 9 ધર્મની રજા લઈ અને એ નાળીઓ તમે પી જાઓ અને મને પૂજાને ભેળવી લ્યો ને હા ઘરના થઈને નાળીઓ લાવી અને નાળીઓ પાઈ દીધા માનસિંહ દાદાને ખબર નહીં પણ ઘરે માનસિંહ દાદા ગયા હતા કોઈ વસ્તુ લાવે મને પૂછ્યા વગર ખાશો નહીં દીદી નાળીઓની શેષ ઘરે આપેલી પણ એક નાની એવી કુંડીમાં હાંગરી મૂકી દીધેલી મારો બાપ માનસિંહ આવે જગ્યા મારી માનસિંહ ગાલે છે મને ધારામાં રાખ્યો હવે તમારી ભેળું બેહાય નહીં મને બાપ ના દીકરા એ મારા કાકા કુટુંબ મારા દાદા હવે તમારીથી બેહાય નહીં હવે તો મારી દેવી કે થાય માનસિંહ દાદાને દેવીએ કીધું મારા માનસિંગા સૌદરે ગાવડે બુટડી કહું છું બેટા કે બેટા સગર કુંડાળે કરી દઈ હા સગર કુંડાળે કર તો મને હું શું કરું પછી કે સદની શરીર ધર્મની ઢાકણી આ જગ્યાની માલપા સદન માનસિંગા તને ન બનાવું આ જગ્યાની માલપા માનસિંગા નો પણ વાવટો ન છડાવું ને તો તમારું સૌદરીનું માંડેલું બચા થઈ જાય હો
શરીર ધર્મની ઢાકણી મારો ઉદલો વ્યવહાર આપું આ વિજયની બાદમાં મારો વાંચિકાનો મર વાવતો સડાવું તો આલજો સોદડી ગીરી ગુરુ તારે આજગાની માલપા શરીર ઢાકણનો એક સૂર દીદી બાવા દાદાની 100 ભાઈ અને નિરાધાર કંગાલ 3.5 વસ્તી ક્યાં જાવું કોનો બાવા દાદાની વસ્તીની દેવીને માયા સોદડે ગાવડે લાગી કે મારી બાવલાની 3.5 વર્ષથી હાલો ને જગ્યામાં બટા તેથી એક મારી નાચની દીકરી મારી માં ગગુ દેવીને કહેશે કે માડી હે મારા બાપની દેવી જગતમાં મારું કોઈ નથી હો મારી વાહે વાહો નથી ક્યાં જા કોનો આધાર તારે કોઈ નાતીલાએ કીધું કે ભાઈ દેવીને ધણી બનાવવો હોય ને તો તમારે કહી રહેવાનો ઉત્તર દેવો જોઈએ ચોખ્ખું પતવું દેવું જોઈએ ચોખ્ખું નાળિયો લઈને જાવ એટલે દેવી વાર્તા માંડશે જગ્યાની માલપા નાતીલાને બેહાડી 1.5 જાજની માલપા પૂછી ચોખ્ખું નાળિયો કરી અને સૌદરીને કીધું કે મારે આ તારો ચોખ્ખું નાળિયો તારે મારી માં ગગુને કહેશે બેટા હું સૌદડી કહું છું ગાવડી માનસિંગો કહું છું જા જઈ પાસે પાય આ ચોખ્ખું નાળિયો લઈ કોઈ લેશે આનો ગ્રાહક થાય છે ઘરે 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 આટો માર્યો આખી ભૂમિકાની જગ્યાએ ઉપર હો કોઈએ એને જવાબ હા નાનો ન દીધો વળી પાછા આટો મારી હારી થાકી દેવી પાસે આવે છે હે માડી મારી ગરીબની અરજી કોઈએ ન સ્વીકારી હો મારી ગરીબની અરજી કોઈએ સ્વીકારી નહીં નહીં મારો ધણી હું તો મારી એક બળા કોને મારા દખની વાત કરું મારા બાપ માનસી ગાની મારી હું ગગુ આગે જાવ તો બુઢી જાવ ઓરી રહું તો તરસી રહું ઊંચો આમ દેશી ધરતી હું જગતમાં મારું કોઈ નથી હો તારે મારા બાપ માનસી ગાય કીધું બધા રધણ કરોમાં મારી વસ્તી મારી બાહોની વસ્તી રધણ કરોમાં લઈ નાળિયો નો ગ્રાહક માનસિકો થાય હા નાળિયો નો ગ્રાહક આ જગ્યાની માલિકા માનસિકો થાય એ નાળિયો મને દઈ 100 મહિને આવજો અને 100 મહિને એ નાળિયો કંકુ જેવું નીકળે ને તો એ માનજો તમારો ધણી માનસિકો બન્યો હો સૌદરી દેવી બની હો આવી રીતે 1 દી 2 દી 3 દી મહિનો હવા મહિનો 2 મહિના 3 મહિના 4 5 ને 100 મહિના થયા એટલે જે 3.5 વસ્તી હતી મારી માં ગગુ જગ્યામાં લઈને આવ્યા હો આવી બે હાથ દીધું માથું જોડી દેવીને કહે છે
મારા બાપ માનસિંહ ને કહે છે કે મળે આ તારી વસ્તી અને તેથી 100 મહિને નાવ્યો અને જગ્યાની માલપા કંકુ જેવું ઉધળું કાઢ્યું અને તેથી દેવીએ કીધું કે બેટા તમારો ધણી અત્યારે આ જગ્યાનો માલિક માનસિંગો છે ને ઈ બન્યો બેટા એક દી માનસિંગાએ સગર કુંડાળે કરી દેવી કરો જઈ હા કોઈને નાળિયેર દેવું નહીં કોઈનું નાળિયેર લેવું નહીં મુઠ્ઠી કણુકો મારા બાવલાની વસ્તી મને આપો અને મૂળો વડાડી આ જગ્યાની માલપા મારા 100 મહિનાના બાળાનું બાવડું ઝાલી આ જગ્યાની માલપા મારા મુનિયા મારી નાદની દીકરીના સુવાસા હાસા મેં બાળ્યા મેં ગાવડે સોદડી મેં બુટડી માનસિંગાએ મારી ગંગુડીના સુવાસા હાસા બાળ્યા આસા આલિયા મારી ગંગુડીના સુખ જાય સુખના પાયા જાય સુખ જાય સુખના પાયા જાય આ જમીનો જલેસો રે મારા બાવલાની વસ્તી રહેતા સુધી મારી ગગુડીનું નામ નો રાખું ને તું તો જગ્યામાં તારે માનસિંગા ભાઈ દેવી બોલું છું મારી ના આવી રીતે તારે મુઠ્ઠી કણુકો આપે છે કુળની દેવી માત ગાય સોદડી માં બુટડી માનસિંહ દાદાનો વ્યવહાર બાવા દાદાની વસ્તી અને ગગુ માની ગરીબાઈ મુના વાલી ભુવાપણી પડિયાર જીગુભાઈ ને પડિયારપણું આપે છે શરીરનો વ્યવહાર જગ્યાની માલપા દેવી વખતે વખતે વાતો કરે છે ગરીબનો કણુકો ખાય અને એક કણુકો ખાય શહેતરનો જવાબ દે સૌદડી ખમાનો અક્ષર આપે છે।